ધોરણ 11 ચેપ્ટર નંબર 3 વિષય એકાઉન્ટ. આમ નોંધમાં આગળ આપણે થિયરી જોઈ હતી. હવે આપણે એક એક પોઈન્ટ સમજવાનો છે, મૂડી અંગે, ઉપાડ અંગે અને એની આમ નોંધ કેમ થાય છે એના એક્ઝામ્પલ છે એ આપણે હવે જોવાના છે. તો સૌથી પહેલા આપણે જોઈએ મૂડી અંગે. મૂડી અંગેમાં 2 પોઈન્ટ છે. મૂડીના વ્યવહારોમાં શું કીધું તો કે ધંધો શરૂ કરતી વખતે તેમજ ચાલુ ધંધાનો માલિક મૂડીનું રોકાણ કરે છે. આપણે કોઈ પણ ધંધાની શરૂઆત કરવાની હોય તો માલિકે એમાં સૌથી પહેલા તો મૂડીનું શું કરવું પડે? રોકાણ કરવું પડે છે. પછી શું કીધું? આવું રોકાણ કાં તો રોકડ સ્વરૂપે હોઈ શકે, રોકડેથી હોઈ શકે, ઉપરાંત અન્ય મિલકતોના સ્વરૂપ માટે રોકડા લઈ આવે, અન્ય કોઈ મિલકતો લઈ આવે, કોઈ પણ વસ્તુ છે એ લઈ આવી શકે છે, સ્વરૂપનું હોઈ શકે છે. આપણે જે દાખલા તરીકે આપ્યું માલનો સ્ટોક, ફર્નિચર, દેવાદારો વગેરે. પછી કોઈ પણ પ્રકારની મિલકતો છે એ માલિકને ધંધો શરૂ કરવા માટે લઈ આવી પડે છે. પછી શું કીધું? આ રીતે રોકડ, અન્ય મિલકતો આવે છે ત્યારે રોકડ કે અન્ય મિલકતોના ખાતા ઉધાર કરવામાં આવે છે. ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં જે કાંઈ પણ મિલકત લઈ આવે છે એટલે માલ મિલકતનો નિયમ લાગુ પડે છે. અને ધંધામાં માલ કે મિલકત આવે તો ઉધાર. એટલા માટે અહીંયા અન્ય મિલકતોના ખાતા શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવે છે. અને માલિક આપનાર હોવાથી કુલ રકમથી માલિકનું મૂડી ખાતું જમા કરવામાં આવે છે. કોણ આપનાર છે? માલિક. કેવી રકમ? કુલ રકમથી. કેનું ખાતું? તો કે માલિકનું મૂડી ખાતું છે એ શું કરવામાં આવશે? જમા કરવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો કે 5,000 રોકડા, 2,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો શું કીધું? નિયમ મુજબ રોકડ કે અન્ય મિલકતોના ખાતા ઉધાર કરવામાં આવે છે. એટલે રોકડ ખાતે ઉધાર 5,000, ફર્નિચર ખાતે ઉધાર 2,000 ઉધાર થઈ ગયું. અને માલિક આપનાર ધંધો શરૂ કરવા માટે કોણ લઈ આવશે? માલિક આપનાર હોવાથી કુલ રકમથી માલિકનું મૂડી ખાતું. કુલ રકમ કેટલી થાય? તો કે 5,000 રોકડા અને 2,000 ફર્નિચર, ટોટલ 7,000 કેને ખાતે જમા કરવાના? મૂડી ખાતે જમા કરવામાં આવશે. તો આ રીતના છે એ મૂડીની નોંધ થાય. ફરીથી આખી આમ નોંધ જો બોલું એની કેવી રીતના? રોકડ ખાતે ઉધાર 5,000, ફર્નિચર ખાતે ઉધાર 2,000, તે મૂડી ખાતે જમા 7,000. આ રીતના મૂડીની આમ નોંધ થાય. આ વસ્તુ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. આમ નોંધ કરવામાં સહેલું પડશે. પછી ઉપાડ અંગે કીધું છે. ઉપાડમાં શું કીધું? જ્યારે ધંધાનો માલિક તેના અંગત ઉપયોગ માટે ધંધાનો માલ, મિલકત, રોકડ કે અન્ય સેવાનો ઉપયોગ કરે ત્યારે ધંધાનો માલિક શું કહેવાય? લાભ લેનાર ગણાય. માલિક લાભ લેનાર ગણાય. તેથી ધંધામાં માલિકનું કયું ખાતું? ઉપાડ ખાતું. શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવે છે. અને જે તે મિલકતનું ખાતું જે લઈ જાય છે ખાતું એ શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. માલિક પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી જે કાંઈ પણ વસ્તુ લઈ જાય છે એને માલિકનો ઉપાડ કહેવાય. લઈ જાય છે એટલે માલિક લેનાર થયો. માલિક લેનાર છે એટલા માટે વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો અહીંયા માલિક શું થયો? લેનાર થયો. લેનાર ખાતે ઉધાર એટલે લેનાર, માલિકનું લેનાર હોય એટલે કયું ખાતું? ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે છે. અને 5,000 રોકડા લઈ ગયો તો રોકડ મિલકત કહેવાય. માલ મિલકતનો નિયમ, માલ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા એ રૂપિયા લઈ જાય છે એટલે જે તે મિલકતનું ખાતું શું કરવામાં આવશે? જમા. 5,000 રોકડા લઈ ગયો એની. તો અહીંયા નોંધ કેમ થાય? ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ત્યાર પછી બીજા પોઈન્ટમાં કીધું છે
આ ઉપરાંત ધંધાનો માલિક તેના અંગત ખર્ચા, કેવા ખર્ચા? અંગત ખર્ચા, જેવા કે કુટુંબ માટેનું દવાનું બિલ, પુત્ર કે પુત્રની શિક્ષણની ફી, જિંદગીનું વીમા પ્રીમિયમ, આવકવેરો, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ માટે કરેલા ખર્ચા જ્યારે પણ ધંધામાંથી ચૂકવાય. ટૂંકમાં માલિકના પોતાના અંગત ખર્ચા જ્યારે ધંધામાંથી ચૂકવાય એટલે માલિકનો ઉપાડ કહેવાય. એટલા માટે ઉપાડ ખાતું શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. અને રોકડેથી ચૂકવ્યા હોય તો રોકડ ખાતું જમા, ચેકથી ચૂકવણી થઈ હોય તો બેંક ખાતે જમા કરવામાં આવે છે. તો આ થયું ઉપાડ અને મૂડી અંગેના વ્યવહારો. હવે આપણે આનું થોડુંક એક્ઝામ્પલ જોઈ લઈએ. આમ નોંધ કેવી રીતના થાય, એક ઉદાહરણ લખી અને આપણે એને સમજી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારોની આમ નોંધો કેમ થાય. આપણે એવી રીતના એક એક બે પોઈન્ટ જોતા જશું અને એની આમ નોંધ પણ શીખતા જશું. પછી આપણે જનરલ દાખલા કરશું. એક્ઝામ્પલ એક લખી લઈએ આપણે. તો કે માનસે એક ધંધો શરૂ કર્યો. તેના માર્ચ 2020ના વ્યવહારો નીચે મુજબ છે. હવે એક વ્યવહાર આપણે લખશું. આપણને કયું કીધું છે? માર્ચ 2020. એટલે અહીંયા આપણે લખશું માર્ચ 2020. માર્ચ 2020માં, પેલા વર્ષ, નીચે માર્ચ, તારીખ પહેલી તારીખનો વ્યવહાર ₹60,000 રોકડા, ₹60,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો. ત્યાર પછી આપણે જોઈએ તારીખ 2, ₹30,000ના ઓફિસ યંત્રો અને ₹15,000 નો માલ સ્ટોક ધંધામાં લાવ્યા. ત્યાર પછી આપણે તારીખ લેશું 5, ₹18,000નું અંગત લેણું અને ₹8,000નું દેવું ધંધામાં લાવ્યા. ત્યાર પછી આપણે તારીખ લેશું 10 તારીખ, પુત્રની કોલેજ ની ટ્યુશન ફી ₹5,000
ધંધામાંથી ભરી. ત્યાર પછી આપણે 20 તારીખ લઈએ. તારીખ 20, રૂપિયા 5,000 અંગત વપરાશ માટે લઈ ગયા. ત્યાર પછી તારીખ 28 લઈએ. રૂપિયા 3,000 જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું. ચેકથી ભર્યું. આ એક એક્ઝામ્પલ આપણે લીધું છે. હવે આનો છે દાખલો આપણે કરશું. તો કે આપણે આમનો મેં નમૂનો શીખડાયો, એમાં સૌથી ઉપર આપણે શું લખવાનું હતું? શ્રી ખાલી જગ્યાની આમનો. અહીં કેની કરવાની છે? માનસની. એટલે અહીં લખવાનું શ્રી માનસ ની આમનો. આવી રીતના હેડિંગ લખવાનું. હવે આપણે આમનોંધનો નમૂનો દોરીએ. તો કે આમનોંધના નમૂનામાં સૌથી પહેલું ખાનું આવે તારીખનું, પછી વિગતનું ખાનું આવશે, પછી ખાપાનું ખાનું આવશે. એ જે ખાનું સાવ નાનું લખવાનું, પછી ઉધાર રકમ રૂપિયા, અને પછી જમા રકમ રૂપિયાનું ખાનું આવશે. આ રીતના આમનોંધનો નમૂનો ક્યારેય પણ હવે ભણવાનું આવે, આમનોંધ દોરવાની આવે એટલે આ જ પ્રમાણે પેલું ખાનું કયું આવશે? તો કે તારીખ. બીજું ખાનું કયું આવશે? તો કે વિગત. ત્રીજું ખાનું કયું આવશે? ખાપા. ખાપા એટલે ખાતા વહી પાના નંબર. પછી ઉધાર રૂપિયા, અને છેલ્લે જમા રૂપિયા. આ રીતના એની નોંધ કરવામાં આવશે. હવે શરૂઆત કેમ કરવાની દાખલાની? તો કે સૌથી પહેલા તારીખના ખાનામાં વર્ષ લખાય 2020, પછી મહિનો કયો છે? માર્ચ, ને પછી તારીખ જે આપી હોય એ પેલી. હવે નિયમ મુજબ 6,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધો શરૂ કરવા માટે રોકડા કોણ લઈ આવશે? માલિક. માલિક ધંધામાં રોકડા લઈ આવ્યો એટલે ધંધામાં રોકડ આવે તો ઉધાર. ત્યાં લખવાનું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. આપણે હમણાં લખ્યું હતું ને, ધંધાનો માલિક ધંધામાં રોકડ ઉપરાંત અન્ય મિલકતો કે કાંઈ પણ લઈ આવે તો રોકડ કે અન્ય મિલકતો ખાતે શું કરવાનું? ઉધાર. કેટલા રૂપિયા છે? 60,000. તો ઉધાર બોલ્યા એટલે ઉધારના ખાનામાં 60,000. ઉધારનો અહીં ખાપાને અડાડીને જ લખવાનો. ધંધો શરૂ કરવા માટે કોણ લઈ આવે? માલિક. માલિક લઈ આવે એટલે માલિક આપનાર. તો નિયમ મુજબ વ્યક્તિ ખાતાનો નિયમ, આપનાર ખાતે શું કહેવાય? જમા. તો માલિક આપનાર હોય એટલે મૂડી ખાતે જમા. તે મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 60,000. ત્યાર પછી આની બાબત જે લખવાની, બાબત જે શું કીધું? તો કે રોકડા લાવી ધંધો શરૂ કર્યો તેના. પછી આમ લીટો કરી નાખવા. ત્યાર પછી હવે કઈ તારીખ આવશે? તો કે હવે 2 તારીખ આવે તો લખવાની તારીખ 2. બીજી તારીખનો વ્યવહાર શું? 3,000 ઓફિસ યંત્રો અને 15,000 માલનો સ્ટોક ધંધામાં લઈ આવ્યા. 2 મિલકતો ધંધામાં લઈ આવ્યા છે. એટલે મિલકતો ધંધામાં આવે તો ઉધાર. તો પેલા શું લઈ આવ્યા? યંત્રો. તો અહીં લખવાનું યંત્રો ખાતે ઉધાર. યંત્રો ખાતે ઉધાર. કેટલા રૂપિયા યંત્રોના લઈ આવ્યા છે? તો કે 15,000. બીજી કઈ મિલકત લઈ આવ્યા? સોરી, 30,000.
બીજી મિલકત કઈ લઈ આવ્યા છે તો કે સ્ટોક. કેટલાની તો કે 15,000. તો અહીં લખવાનું સ્ટોક ખાતે ઉધાર. કેટલા રૂપિયા સ્ટોકના? 15,000. કોણ લઈ આવ્યું છે તો કે માલિક લઈ આવ્યો છે. માલિક લઈ આવ્યો એટલે માલિક લેનાર કે આપનાર તો કે આપનાર. માલિક આપનારો હોય એટલે માલિક કુલ રકમથી માલિકનો મૂડી ખાતો શું થાય? જમા. તો અહીં લખવાનું તે મૂડી ખાતે જમા. કુલ રકમ 30 ને 4 40 ને 45,000. બાબત છે શું લખશું? યંત્રો તથા સ્ટોક ધંધામાં લાવ્યા તેના. ચાલો બીજી આમનોંધ પણ પૂરી થઈ. ટૂંકમાં જેટલી પણ મિલકતો ધંધામાં લઈ આવે બધી મિલકતો ખાતે ઉધાર અને મૂડી ખાતે જમા. કોણ લઈ આવે તો કે માલિક લઈ આવે. ત્યાર પછી ત્રીજો 5 તારીખ અંગત રૂપિયા 18,000 નું અંગત લેણું અને 8,000 નું દેવું ધંધામાં લઈ આવ્યા. અંગત લેણું એટલે દેવાદાર લઈ આવ્યા. દેવાદાર મિલકત છે, આપણે ધંધામાં લઈ આવ્યા એટલે મિલકત આવે તો ઉધાર. તો અહીંયા દેવાદાર ખાતે ઉધાર. દેવાદારની જગ્યાએ લેણું શબ્દનો ઉપયોગ કરો તો પણ ચાલે. કેટલા રૂપિયાનું લઈ આવ્યા? 18,000. પછી 8,000 નું શું લઈ આવ્યા? દેવું. દેવું લઈ આવો એટલે મિલકત ઘટે, માલિકની મૂડી ઘટે. મૂડી ઘટે એટલે માલિક આપનાર થયો, આપનાર ખાતે જમા. તે દેવું એટલે લેણદાર, તે લેણદાર ખાતે જમા. કેટલા રૂપિયા તો કે 8,000. 18,000 ની મિલકત લઈ આવ્યો, 8,000 નું દેવું લઈ આવ્યો, તો માલિકને લાભ કેટલો થયો? 10,000 રૂપિયાનો. તો માલિક આપનાર તે એના મૂડી ખાતે જમા. મૂડી ખાતે જમા 10,000. આપણને ખ્યાલ છે આમનો નિયમ છે ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો હંમેશા કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. બાબત જે શું લખશું? અંગત લેણું અને દેવું ધંધામાં લાવ્યા તેના. અહીંયા પૂરી થઈ ત્રીજી આમનો. હવે મારે પેજ ભરાઈ ગયું છે, તમારે પણ આવો પ્રશ્ન થશે તો ત્યારે શું કરવાનું? જ્યારે પણ પેજ ભરાઈ જાય ત્યારે હંમેશને માટે પેજની નીચે આવી રીતના સરવાળો કરવાનો. સરવાળો આવશે અહીંયા હંમેશા 2 લીટી આવશે. અહીંયા હજી આપણે દાખલો પૂરો નથી થયો, અધૂરો છે, 3 જ આમનોંધ થઈ છે. તો હવે શું કરવાનું? તો કે આ 3 આમનોંધ થઈ છે તો હવે અહીંયા લખવાનું વિગતના ખાનામાં સરવાળો આગળ લઈ ગયા. ક્યારે? તો કે જ્યારે પણ આમનોંધ અધૂરી હોય, બાકી હોય, દાખલો બાકી હોય ત્યારે. ઉધારનો સરવાળો કેટલો થાય? તો કે 60 ને 30 90, 90 ને 15, 1 ને 15, 1 ને 20 ને 1,23,000 રૂપિયા. તો આ બાજુ પણ એટલો જ થતો હોય, 1,23,000 રૂપિયા. ઈ સરવાળો બે બાજુ લખી નાખવાનો. આટલું ક્લિયર થયું. હવે હું અહીંથી આ ચેકી નાખું છું. આ પેલું પેજ મારે પૂરું થઈ ગયું છે એટલે મેં અહીંયાથી ચેકી નાખ્યું છે. આ ખાલી નીચેનો એક સરવાળો હું આગળ રાખીશ. આ ભલે રહ્યું, મારું પેજ પૂરું થયું છે. હવે નવા પેજની શરૂઆત કરવાની થાય.
તો અહીંયા પણ પાછું આ જ રીતના લખવાનું. અહીંયા હવે અહીંયા લઈ ગયા તો હવે નવા પેજ ઉપર તમે જાઓ એટલે અહીંયા લખવાનું સરવાળો આગળ લાવ્યા. આ સરવાળો અહીં પાછો લખી નાખવાનો 1,23,000 નવા પેજ ઉપર. ઉધારનો સરવાળો ઉધારના ખાનામાં, જમાનો સરવાળો જમાના ખાનામાં. આ રીતના લખી નાખવાનો થશે. બરોબર. હવે મારે આની કાંઈ જરૂર નથી. આ નીચે પેજ પૂરું થાય અહીંયા સરવાળો આગળ લઈ ગયા, ઉધારનો સરવાળો ઉધાર ને જમાનો સરવાળો જમા. એ નવા પેજ ઉપર તમે જાઓ એટલે અહીંયા શું લખવાનું તો કે સરવાળો આગળ લાવ્યા. ઉધારનો સરવાળો જે આવ્યો એ ઉધારના ખાનામાં, જમાનો સરવાળો આવ્યો એ જમાના. હવે ત્યાર પછી આપણે કઈ તારીખ ભેગા હતા તો કે 10 તારીખ. તારીખ 10મી તારીખ. પુત્રની કોલેજની ટ્યુશન ફી ₹5,000 ધંધામાંથી ભરી. પુત્રની કોલેજ ફી ધંધા સાથે કોઈ મતલબ નથી. એટલે માલિકનો કેવો ખર્ચ થયો? અંગત ખર્ચ. અંગત ખર્ચને શું કહેવાય? ઉપાડ. ઉપાડ ખાતે શું આવે? ઉધાર. તો અહીં લખવાનું ઉપાડ ખાતે ઉધાર. ઉધાર કેટલા રૂપિયા? 5,000. સ્પષ્ટ કીધું ધંધામાંથી ભરી એટલે શું ભર્યું હશે? રોકડ. રોકડ આવે કે જાય? જાય. જાય તો જમા. તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? 5,000. બાબત છે શું ભર્યું છે તો કે પુત્રની કોલેજની ટ્યુશન ફી ભરી તેના. 10 તારીખનો વ્યવહાર પૂરો થયો. ત્યાર પછી કઈ તારીખ આવે છે તો કે 20 તારીખ. ₹5,000 અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ માટે લઈ ગયા. સ્પષ્ટ કીધું લઈ ગયા એટલે શું લઈ ગયા હોય? રોકડ. રોકડ લઈ ગયા એટલે રોકડ જાય. જાય તો જમા. ધંધામાંથી રોકડ. રોકડા લઈ ગયા માલિક. માલિક જ્યારે પણ રોકડા ધંધામાંથી લઈ ગયા એટલે પોતાના અંગત ઉપયોગ માટે. માલિક પોતાના અંગત ઉપયોગ માટે કાંઈ પણ લઈ જાય એટલે હંમેશા ઉપાડ કહેવાય. ને ઉપાડ ખાતે હંમેશા ઉધાર જ આવે. શું કામ એને? તો કે માલિક કોણ થયો? લેનાર થયો. એટલે અહીં લખવાનું ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા તો કે 5,000. રોકડા લઈ ગયો છે, કોઈ પણ પ્રકારની સૂચના નથી એટલે રોકડ જાય. જાય તો જમા. તે રોકડ ખાતે જમા 5,000. બાબત છે અંગત વપરાશ માટે રોકડા લઈ ગયા તેના. 20 તારીખનો વ્યવહાર પૂરો થયો. ત્યાર પછી કેટલામી તારીખ છે? 28. તો હવે લખવાની 28 તારીખ. વર્ષ ને મહિનોની પહેલા એક સ્ટાર્ટિંગમાં જ લખવાનું, પછી આમ તારીખ જે હોય ક્રમમાં લખતું. 3,000 જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું. જિંદગીનું વીમા પ્રીમિયમ માલિકનો અંગત ખર્ચ. માલિકનો અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવો એટલે ઉપાડ આવે. એને કહેવાય ઉપાડ. ને ઉપાડ ખાતે હંમેશા ઉધાર આવે. તો અહીં લખવાનું ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ભર્યું છે? 3,000. ચેકથી ભર્યું એટલે આપણા રૂપિયા ક્યાંથી કપાશે? બેંકમાંથી. એટલે બેંક સિલક ઘટે એટલે બેંક આપનાર થાય. આપનાર ખાતે જમા. તો અહીં લખવાનું તે બેંક ખાતે જમા. ચેકથી ચૂકવ્યા છે એટલે રોકડા ચૂકવ્યા હોય તો રોકડ ખાતે જમા, ને ચેકથી ચૂકવ્યા હોય તો બેંક ખાતે જમા. અહીં લખવાના 3,000. બાબત છે શું કર્યું છે એને? તો કે જિંદગીનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. અહીંયા આપણો દાખલો શું થાય છે? પૂરો થાય.
પૂરો થાય એટલે કુલ સરવાળો નીચે આવે. કુલ સરવાળો આવે એટલે નીચે 2 લીટી કરવાની થાય. હવે આગળના પેજનો સરવાળો તો અહીં લઈ આવ્યા છે એટલે પાછો કરવાનો નથી. 1 ને 23 ને 5, 1 ને 28, 28 ને 5 33, 33 ને 3 36, એટલે કુલ સરવાળો આપણો કેટલો થશે? 1,36,000. બેયનો સરવાળો સરખો જ થવો જોઈએ. આની સામે લખવાનું કુલ સરવાળો. તો આ રીતના છે એ આમ નોંધ છે એ કરવાની થાય. મૂડી અને ઉપાડ અંગેની આમ નોંધ આપણે આ પીરિયડની અંદર જોયું છે. તો આવી રીતના થશે.